લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડીસાના દાડમના વેપારી સંતોષભાઈ ઉર્ફે સંજયભાઈ નામની 4 વર્ષ અગાઉ હત્યા કરાઈ હતી. દોરડાથી ગળે ટૂંપોદે હત્યા કરી તેમની લાશ નાખી કેનાલમાં આવ્યા હતા. તેમની સાથે રહેતા 2 શખ્સોએ રૂપિયાની લૂંટ કરી પુરાવાનો નાશ કરવા હત્યા કરી નાખી હતી અને કેનાલમાં ફેંકી દીધા હતા. અજાણ્યા શખ્સો વિરુદ્ધ થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. પોલીસ તપાસમાં આરોપી રમેશભાઈ નાનજીભાઈ ચૌધરી, નાના ગુડિયા, બેસાણ, દિયોદર, બનાસકાંઠા, કિરણકુમાર, વિનોદ દહેડાજી, વિઠાદર, ભીમબોરડી, બાબર હાલ રહે નાના ગોળિયા, બેસાણા, દિયોદર હત્યા કરી હોવાનું ખુલ્યું છે. જે કેસ નામદાર એડિશન સેશન કોર્ટ થરાદમાં ચાલી જતા ન્યાયાધીશે બંને આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. 2.5 લાખનો દંડ પણ ફટકાર્યો છે. દંડની રકમમાંથી 2 લાખ મૃતક વેપારીની પત્નીને આપવાનો હુકમ કરાયો છે. અહેવાલ મુરજી ચૌધરી, બ્યુરો ચીફ, વાવ, થરાદ. હકીકત એવી છે કે ડીસાના સંતોષભાઈ ઉર્ફે સંજયભાઈ માળી દાડમ લે વેચનો ધંધો કરતા હતા અને લાખણી, દિયોદર, વાવ અને થરાદના દાડમના ખેડૂતો સાથે મળી અને એમની સાથે દાડમ લેવાની અને દાડમના પૈસા ચૂકવવાના એવો એમનો ધંધો હતો. બનાવના દિવસે ડીસાથી 30 લાખ રૂપિયા લઈ અને દાડમ લેવા માટે અને ખેડૂતોને પૈસા ચૂકવવા માટે નીકળેલા. અને આ બંને જે આરોપી રમેશ નાનજી અને કિરણકુમાર ઠાકોર એ એમની સાથે કામ કરતા હતા. એટલે એમને આ બાબતનો બધો ખ્યાલ હતો કે ક્યારે આવે છે, કેટલા પૈસા લઈને નીકળે છે અને ક્યારે નીકળવાના છે, એ બધી એમને ખ્યાલ હતો. એટલે જ્યારે એ દિવસે નીકળ્યા એ દિવસે લાખણી અને છેલ્લે ધ્રાંડવ, દિયોદર તાલુકાના ધ્રાંડવ ગામે ગયેલા અને ધ્રાંડવથી એમના પછી રાત્રે 9 વાગ્યા પછી આ સંતોષકુમારનો કોન્ટેક્ટ થયેલો નહીં. અને જ્યારે એમની પત્નીએ ફોન કર્યો ત્યારે એમણે કીધું હું અત્યારે ધ્રાંડવ છું અને એના પછી એમનો કોન્ટેક્ટ થયો નહીં. પરંતુ બીજા દિવસે એમની લાશ નર્મદા કેનાલમાંથી મળી આવેલી અને આ અંગેની ફરિયાદ હકીકત બીજા દિવસે મરનારના ભાઈએ થરાદ પોલીસ સ્ટેશનમાં આપેલી અને પોલીસે તપાસ કરેલી. મરનારની ગાડી રાધનપુર 4 રસ્તા પાસેથી મળી આવેલી અને એના પછી એ લોકો પૈસા લઈને રહ્યા ગયેલા એની પણ જે સાંયોગિક પુરાવો મળી આવેલો અને પૈસા એમણે 6,93,000 જે જગ્યાએ રાખી મૂક્યા હતા, સંતાડેલા હતા, એ પૈસાની પણ રિકવરી કરવામાં આવેલી. અને સાંયોગિક પુરાવાના આધારે નામદાર કોર્ટે આજરોજ બંને આરોપીઓને આજીવન કેદની સજા અને 1,50,000 રૂપિયા દરેકનો દંડ ફરમાવેલો છે. દંડ જો ભરે તો તે પૈકી 2 લાખ રૂપિયા મરનારની પત્ની અને બાળકોને સોંપવાનો નામદાર કોર્ટે હુકમ ફરમાવેલો છે.